હેલો ગાઈસ, કેમ છો તમે બધાય? ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. અને આ બ્લોગ અત્યારે આપણે ચાલુ કર્યો છે સવારના 10 વાગે. હવે અત્યારે આ બ્લોગની અંદર હું તમને ફક્ત એક જવાબ આપવા માટે આવ્યો છું કે તમારા ઘણા બધા લોકોની કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમે લવ મેરેજ કર્યા છે કે અરેન્જ મેરેજ કર્યા છે. તો બસ આ એ વાતનો જવાબ દેવા માટે હું આ વિડીયો બનાવ્યો. તો ગાઈસ હું જણાવું એ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો ગાઈસ. કરી દીધું? ઓકે. તો ગાઈસ વાત કરું અમારા લગ્નની, તો અમે કરેલા છે લવ મેરેજ. અને લવ મેરેજ પણ કેવા બહુ ખતરનાકવાળા લવ મેરેજ. અને હું ગેરંટી આપું આવા લવ મેરેજ તમે કોઈ દિવસ કોઈના નહીં જોયા હોય. કેમ ખતરનાક છે કે એના કારણ છે કે પહેલું કારણ કે હું હિન્દુ છું અને અમારી વાઈફ છે ને એ મુસલમાન છે. એ પહેલું કારણ. બીજું કારણ કે અમે લવ મેરેજ કરવા માટે છેક અમદાવાદથી છેક મુંબઈ ગયા હતા, સોરી મહારાષ્ટ્રમાં જઈ અને અમે લવ મેરેજ. અને ગાઈસ છેલ્લી અને ત્રીજી વાત કે અમે લવ મેરેજ કર્યા હતા 2020માં. હવે 2020માં તમને ખ્યાલ હોય તો કોરોના કાળ ચાલતો હતો અને બહુ ભયંકર મહામારી હાલતી હતી. એ વખતે અમે લવ મેરેજ કર્યા હતા. કોરોનામાં અમે ભાગી ગયા હતા. 3 મહિના અમે સ્ટ્રગલ કર્યું અને બધું કર્યું છે. એટલે કઈ રીતે અમે ભાગ્યા, કઈ રીતે લવ મેરેજ કર્યા, કઈ રીતે અમે અમદાવાદથી મુંબઈ ગયા, એ તમામ લવ સ્ટોરી હું તમારી આગળ શેર કરી દઈશ. તો તમે મારા આ વિડીયોની અંદર 1000 લાઈક પૂરી થઈ જશે એટલે હું મારી તમામ લવ સ્ટોરી કેટલી ખતરનાક છે, શું છે, એ બધી આખી લવ સ્ટોરી હું તમારા આગળ શેર કરી દઈશ. તો જલ્દીથી 1000 લાઈક પૂરી કરાવો. થેન્ક યુ.